બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો हुब्बुल वतनी मिनल ईमान, वतन और देश से मोहब्बत ईमान का हिस्सा है આવું કહેવામાં આવે છે। જોગ અપીલ સાથે નાગરિકોની સલામતીના ભાગરૂપે સરકાર શ્રી દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વડોદરા શહેરમાં તારીખ 7/5/2025 સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં તમામ લાઇટ બંધ કરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। તમામ ઘરોની, ઓફિસ, દુકાનોની, ફેક્ટરીની, વાહનોની સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી। જ્યારે દેશમાં મુસ્લિમ સમાજને પણ ખૂબ સારો સાથ સહકાર મળી આવ્યો હતો। જ્યારે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમાજને જમીયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા અલલ એલાન કરી દેવામાં આવ્યું હતું કે સરકારશ્રીના આદેશ મુજબ 7:30 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ કરવામાં આવશે। એટલે શહેરના વિવિધ સ્થાનોથી સાયરન વગાડવામાં આવશે। તે વખતે લાઇટ બંધ કરી દેવાની રહેશે। તેથી જમીયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી કે સરકાર શ્રીની ગાઈડલાઈનનું ખૂબ પાલન કરવું અને સાવચેતીથી રહેવું। તેવા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતાં જ આજે સાંજે મુસ્લિમ વિસ્તારોમાં પણ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી। મુસ્લિમ સમાજના યુવાનોએ વિસ્તારમાં લાઇટો બંધ કરવા જણાવ્યું હતું, સાથે મસ્જિદોમાં પણ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ સાથે દેશ દરેક કામે કામયાબી સુધી પહોંચે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।